યાત્રાધામ બેટ દ્વારકામાં બ્રાહ્મણોનો વિરોધ। મંદિર સમિતિ સામે કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવ્યો। મંદિરના આઉટગેટથી ન જવા દેવાના આરોપ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે। બ્રાહ્મણોએ અલગ ગેટની માંગ કર્યાનો મંદિર સમિતિએ દાવો કર્યો છે। यात्री लोग आवा हिसाबे 5-7 दिवस मंदिर ने पोलीस प्रशासन ने अમને सहयोग देजो તમે सहयोग आपेलो હતો। છેલ્લા 15-20 દિવસ થયા પોલીસ પ્રશાસને તો એમને કહી દીધું કે ભાઈ હવે તમે તમારી રીતે ધંધો કરી શકો છો। છેલ્લા ઘણા સમયથી 20-25 દિવસ થયા અમે લોકો બેરોજગાર તરીકે મંદિરના પ્રશાસનના ત્રાસને હિસાબે અમે બેઠેલા છીએ। તો આગળની કાર્યવાહી સરકારશ્રી મંદિર ટ્રસ્ટ કરવા યોગ્ય વિનંતી। પબ્લિક એટલી બધી છે, મંદિરમાં એટલી સાંકળ છે કે આવવા જવામાં બહુ તકલીફ પડે છે। એટલે એમાં આ વ્યવસ્થા કરવાનું સૂચન કરતાં અમે આ રીતે વ્યવસ્થા કરી છે અને બધા વ્યવસ્થિત રીતે લાઇનમાં આવે છે અને જાય છે। તો વાત રહી છે આ લોકોના ધંધાની, તો એ તો ધંધો અમે તો રોક્યો નથી કે અમે કાંઈને કહેતા નથી કે તમે ન ધંધો કરો। ચાવલદાન લે છે, રોકડ ભેટ લખાવે છે, પણ મારા માનવા પ્રમાણે જેમાં વિશેષ આવક છે ને એની ઉપર આ લોકો જોર દે છે। ભલે દે, કંઈ વાંધો નહીં, એમ છતાં જો કોઈને કંઈ અન્યાય જેવું લાગતું હશે તો અમે આવતા ટ્રસ્ટ બોર્ડની મિટિંગમાં આ ચર્ચા કરી અને યોગ્ય રાય આપશું।